बोलो मम मम आत्मनः त्रं पापनाशनं हिरण्यं गर्भगर्भ विधात्राय नमः कृतलक्षणाय नमः गौरस्त्रे नमः अंधद्वारां दुरादर्शां नित्यपुष्टां गणेशिणे श्रीमते नमः ओम केशवाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम सर्वाय नमः ओम शर्वाय नमः ओम शिवाय नमः ओम शांकुशेषा वैद्यति विश्वदा चांद्रमौलिं त्रिनेत्रे वृते पुराणोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ति भगवानना चारि आत्मा जलात्मानु हस्तयोर्वर्ग्यं जलं समर्पयामि। परिवार लेवानो मदीर्घानागानति हुगिर्यत्र विष्णुः पदानि च तेनाहि प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु भवन्तु। अधिष्ठानाय नमः अप्रमेताय नमः ओम प्रतिष्ठिताय नमः ओम स्कंदाय नमः ओम स्कंदधराय नमः ओम दुर्गाय नमः ओम वरदाय नमः। प्रारंभे नमस्तोम श्रीमन्महागणाधिपते नमः ओम इष्टदेवताभ्यो नमः। कावेरी जलस्मिन् सन्निधिं कुरु करस्मिन् दर्पद्रावि देवानां सर्वोपचारार्थे गन्धाक्षर पुष्पाणि समर्पयामि। वसुदेवसुतं देवा ताम्रपात्रे स्थितं तोयं गन्धं पुष्पं फलान्वितं च हिरण्यं ददाम्यर्घ्यं चन्दनं रजनीयुता उद्वर्तनं मया दत्तं गुहाण परमेश्वर भगवान ઉપર સતત ચડાવવાનો। ચોખાના દાણા રાખવાના એની ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો ડાબો હાથ તમારા ગોઠણ ઉપર આ પ્રમાણે રાખવાનો બેન તમારે હાથ જોડી રાખવાના સરપંચ દેવતા ये बोधा भूमि संस्थिता हे भगवान માં લાગી જાય તો આ જગ્યા પણ નૈમિષારણ્ય તરીકે ઓળખવામાં આવે। નૈમિષ એટલે આગ। આપનો એક પલકારો આ તટ ઉપર આપણા ઘરની અંદર કાવેરીનું પાણી જે મહાદેવને અતિ પ્રિય છે પરંતુ હે પ્રભુ અમારા ઘરનું પાણી છે છતાં અમે તમારા સ્વભાવ પ્રમાણે આની અંદર અડસઠ તીર્થનું આવાહન કરીએ। નારાયણ ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરવાનું। या श्री स्वयं सुकृतिनं भवनेश्वरलक्ष्मी पापात्मनां ग्रदते अमृतयेषु भवति श्रद्धासुतं। આ સંસારમાંથી મુક્ત થયો આ શરીર હવે આ સંસારમાં રહેવા લાયક નથી તો હે શિવ હે बल बुद्धि विद्या हरहु करे जय हनुमान ज्ञान गुरु सागर जय कपी सत्यो भवसागर रामदूत
पप्रचर्मुनयः सर्वे सुतं पौर्णालिकं खलु अयोध्यानि समीपे नैमिषारण्यમાં રહેનારા ને મંત્રને જોનારા એવા શૌનકાદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર એવા સુત નામના પુરાણીને નીચેનો પ્રશ્ન કરતા હતા। અયોધ્યાની નજીકમાં નૈમિષારણ્ય નામનું વન આવેલું છે। આ વનનું નામ અથાન્યશ્ચ પ્રવક્ષ્યામિ કૃતં યેના પુરાદ્વિજ કશ્ચિદ કાશે પુરે રમ્યે શાહિત વિપ્રોધિ નિર્ધન। શ્રુતજી આગળ કહે છે પૂર્વે કાશી ક્ષેત્રની અંદર એક સદાનંદ નામનો બ્રાહ્મણ પોતાના પરિવારની સાથે કાશી ક્ષેત્રની અંદર ભિક્ષાવૃત્તિ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કર્યું। એક દિવસ ભગવાન શ્રી સત્યનારાયણ દેવને વિષ્ણુ ભગવાન નારાયણને આ બ્રાહ્મણ ઉપર દયા આવી કે બ્રાહ્મણ હંમેશા મારી ભક્તિ કરે છે, ત્રિકાલ સંધ્યા કરે છે, વેદ માતા ગાયત્રી દેવીનો ઉપાસક છે। जितेन्द्रिय सत्यवादी ययो देवालयं प्रति पोते जितेन्द्रिय तो सत्यवादी હતો દરરોજ મંદિરના દર્શને જાય ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને સંતોષ પમાડતો હતો। જીતેન્દ્રિય વાણી વચન અને કર્મથી જે એક વ્યક્તિત્વ ધરાવતું હોય એને જીતેન્દ્રિય કહેવાય। બોલે અલગ, કામ કરે અલગ, વિચાર કરે અલગ, એને જીતેન્દ્રિય ના કહેવાય। જીતેન્દ્રિય એટલે મન, વાણી અને વચનથી જે કોઈ કર્મ સાથે એકાગ્રતા પ્રાપ્ત કરે એને જીતેન્દ્રિય કહેવાય। ધનમ દત્વા દદાતુ નગરમ યયો। સુતજી આગળ કહે છે કે સાધુ વાણીઓ પોતાના રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડું બ્રાહ્મણોને વહેંચી આપી મધ્યાહ્નના સમયે પોતાના જમાઈને સાથે લઈ એક વડલાના ઝાડ નીચે બેસી અને ભોજન કરી રહ્યો। મધ્યાહ્નનો સમય હતો। ભગવાન શ્રી સત્યનારાયણ દેવને સાધુ વાણિયાને તમારા વહાણમાં શું છે એ પૂછવાની ઈચ્છા થઈ। એક દંડી સંન્યાસીનું સ્વરૂપ ધારણ કરે જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લે બપોરું કરે છે એટલે બપોરે જમી રહ્યો છે ત્યાં ભગવાન આવીને પ્રશ્ન કરે છે તમારા વાહનમાં
હારે શરણ્યે વરેણ્યે જગન્માતરોચ્ચૈ પ્રસિદ્ધ દીવડા થાય ચોતણા કંકુના છંતાય ઉતારો આરતી રે મા ઉમિયાની આરતી રે
ઉતારો